નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઉનાળુ ઋતુની અંદર ખૂબ અગત્યનો પાક અને તેલીબિયા વર્ગનો પાક એટલે તલનો પાક. ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે કે તલના પાકની અંદર અલગ અલગ સમસ્યાઓ છે અને તલના પાકનું વધારે ઉત્પાદન લેવા માટે કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ એ અત્યારે ખાસ કરીને કાળજીઓ લેવાનો સમય છે. આમ તો તલનો પાક મોટાભાગના વિસ્તારોની અંદર 40-45 દિવસોથી લઈ અને 60 દિવસનો છે, જે રેગ્યુલર વ્યવસ્થિત વાવેતર છે. અને એની અંદર ફૂલ અવસ્થા અને બેઠા અવસ્થા પણ છે. ક્યાંક ક્યાંક ઊભા તલ સુકાવાના પ્રશ્નો દેખાઈ રહ્યા છે, ક્યાંક જીવાતોના પ્રશ્નો છે, ક્યાંક એની અંદર ફૂલ ખરી જવાના પ્રશ્નો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને વૃદ્ધિ વિકાસ કરાવવા માટેના પ્રશ્નો છે. તો આવી અલગ અલગ સમસ્યાઓ આ તલના પાકની અંદર જોવા મળે છે અને આજના વિડીયોની અંદર મારે આની આખી સવિસ્તારથી વાત કરવી છે. એની અંદર પિયત વ્યવસ્થાપન હોય, ખાતર વ્યવસ્થાપનની અંદર સૂક્ષ્મ તત્વોનું વ્યવસ્થાપન હોય, રોગ જીવાતના નિયંત્રણ હોય અને અન્ય જે બાબતો છે, ખાસ કરીને ગ્રોથ હોર્મોન્સ અલગ અલગ પ્રકારના અથવા તો ફૂલ માટેની જે દવાઓ છે એની આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. એટલે વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો. ચોક્કસથી વિડીયો જોયા પછી તમને સંતોષ થશે અને તલના પાકની અંદર હું ગેરંટીથી કહું છું આ જે નજીવી ખર્ચવાળી બાબતો તો જો તમે ધ્યાને રાખજો તો ખૂબ સારું ઉત્પાદન પણ મળશે. મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરી લો, ત્યારબાદ ઓલ નોટિફિકેશન આવી જશે એટલે તમામ પ્રકારના વિડીયો હું સમયસર અહીંથી મૂકું એ તમને મળતા જાય અને તમને જે લાગુ પડે તમે જોઈ અને એ પ્રમાણેની પદ્ધતિનો મિત્રો કરી શકો. તલનો પાક ખાસ કરીને મેં કીધું એમ જ્યાં 45થી લઈને 60 દિવસનો છે એ મિત્રોએ અલગ અલગ સમસ્યાનો સામનો કરતા હોય છે. મેં કીધું તલ ઊભા સુકાઈ જવાનો જે પ્રશ્ન છે, ઘણી વખત આ સમસ્યા ઘણા બધા મોટા વિસ્તારની અંદર જોવા મળે છે કે પિયત આપ્યા પછી તરત જ તલ ઊભા સુકાઈ જાય છે, જે મોટા તલ હોય છે જેની અંદર ફૂલ અને બેઠા પણ બેસી ગયા હોય છે. તો એ અવસ્થાએ પણ આપણે કાળજીઓ ખાસ કરીને મિત્રો રાખવી જોઈએ. એમાં પિયત વ્યવસ્થા પણ ખૂબ મહત્વની બાબત આ તલના પાકની અંદર ખાસ કરીને મિત્રો બનતી હોય છે. તલની જે ફૂલ અવસ્થા અને બેઠા અવસ્થા છે એની કટોકટીની અવસ્થા છે ત્યારે ચોક્કસથી પિયત આપવું જોઈએ. આપણે એ વસ્તુને જો ધ્યાને રાખશું તો પણ ઉત્પાદનની અંદર ઘણો બધો ફાયદો થતો. બીજું, ફૂલ આવતી અને આ બેઠા બેસતી વખતે જ્યારે પણ જમીનમાં પિયત આપીએ છીએ ત્યારે કાળજી એ રાખીએ સવાર અથવા સાંજના સમયે પિયત આપીએ. તમે જો ગરમીના સમયમાં પિયત આપશો, કારણ કે જમીનની અંદર રહેલી વધારે પડતી ગરમી અને પછી ઉપર ઠંડુ પાણી ફરે એટલે જે તલનો જમીનની અડોડનો ભાગ છે અહીંયા ગળવું પડી અને તલ સુકાઈ જવાની સમસ્યા રહી છે. એટલે આની અંદર ઘણી વખત કોઈ રોગ કે જીવાત નથી હોતા પણ આ સમસ્યા થાય છે. એટલે તલની અંદર પિયત ખાસ કરીને સવાર અથવા સાંજના સમયે આપવું. ઘણા બધા મિત્રો મને પ્રશ્નો કરતા હોય કે ભાઈ લાઇટનો દિવસ આખી લાઇટ રહેતી હોય તો કેમ મેનેજ કરવું, રાતે તો લાઇટ ન હોય અથવા વહેલી સવારે સાંજે ન હોય. તો મિત્રો, હું તમને એટલા માટે કહું છું, આ ટેકનિકલ એક કારણ છે, તમારે ધ્યાને રાખવાનું છે તમે કઈ રીતના એને મેનેજ કરી શકો. સવારના 10 વાગ્યા સુધી પિયત આપો, સાંજના 3-4 વાગ્યા પછી શરૂ કરીને સાંજના આપો તો આ એક ખૂબ ફાયદો કરશે. તમે એનો અનુભવ પણ અડધા વીઘાની અંદર ખાસ કરીને પિયતનો, ખાલી કોઈ ખર્ચો નહીં, એનાથી પણ આ વસ્તુ ખાસ કરીને કરી શકાય. બીજી બાબત એ છે કે તલના પાકની અંદર ખાસ કરીને જો પાણીની ખેંચ પડે, ઘણી વખત તલને પાણીનો પીરિયડ લંબાય તો ફૂલ ખરી જવાની સમસ્યા રહે. એટલે ઘણી વખત પાણી ખૂબ ખેંચ પડી હોય પછી પાણી આપો તરત જ ફૂલ બધા ખરી જતા હોય છે. કારણ કે એની જે એક્ટિવિટી છે એ પણ ઘણી વખત ડિસ્ટર્બ થતી હોય તો એ પણ ખાને રાખવાનું છે. એટલે તલના પાકની અંદર ભીના સૂકા જેવું, એટલે હાવ પાણી ભરાઈ રહે તોય નુકસાન થાય, ઓછું પાણી આપશું તોય નુકસાન થાય, પણ તલ થોડા છે જે ભીના રહે અને પાણીની ખેંચ પણ ન પડે અને પાણી વધી ન જાય એ રીતના આપણે મિત્રો મેનેજ કરશું તો તલનો પાક ખૂબ સારો આપણે પેદા કરી શકશું. જમીન ઘણી વખત ફાટવા મળે, વધારે પડતો પીરિયડ લંબાઈ જતો હોય ત્યારે પણ પિયત જો એ સમયે ન આપીએ તો પણ ઉત્પાદન ઘટતું હોય. એટલે આ એક પિયતનું નિયમન, જેને પિયત વ્યવસ્થાપન કહીએ, એ ધ્યાન રાખવાનું. બીજું છે ખાતર વ્યવસ્થાપન. હું ઘણી વખત કહું છું કે અત્યારના સમયે જ્યારે ફૂલ અને બેઠા બેસે ત્યારે એને ખોરાકની ખૂબ જરૂર છે. તો તમારો પાક જો નબળો દેખાતો હોય તો એની અંદર ફૂલ અને બેઠા અવસ્થા, એટલે ફૂલ અવસ્થા 45 દિવસના આસપાસના સમયે 05234 પોટેશિયમ ફોસ્ફેટ, જેને મોનો પોટેશિયમ ફોસ્ફેટ કહેવામાં આવે, 05234 તરીકે ઓળખાતો આ વોટર સોલ્યુબલ ખાતર એક પંપની અંદર 100 ગ્રામ અથવા તો 13-045 પોટેશિયમ નાઇટ્રેટ જેને કહેવામાં આવે એ એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને આ ખાતરનો આપણે છંટકાવ કરવાનો છે. ધ્યાને એ રાખીએ કે જ્યારે પણ આ પોટેશિયમ નાઇટ્રેટ અથવા મોનો પોટેશિયમ ફોસ્ફેટનો સ્પ્રે કરીએ તો તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4
એ બજારની અંદર મળતું હોય એ 25 ગ્રામ લેખે નાખીને પણ છંટકાવ મિત્રો સારો કરીએ તો પણ ઘણા બધા ફાયદો થતા હોય. 05234નું કામ છે દાણાની અંદર ભરાવદાર કરવા અને મજબૂતાઈ માટે આ ખાતર કામ કરતું હોય. 13045 છે તો જ્યાં છોડ થોડો પીળો દેખાતો હોય, નબળો તમને દેખાતો હોય તો આપણે 13045 મિત્રો વાપરવાનું છે 05234ની જગ્યાએ. અને આ વાપરવાથી પણ છોડમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે, કારણ કે એની અંદર પણ પોટાશ જ્યાં તત્વ આવે છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કામનું છે. તો આ ખાસ આપણે સ્પ્રે કરવાનું છે. આની સાથે મેં કીધું એમ 05234ની સાથે તમે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ વાપરો છો એમ એની સાથે બોરોન, કારણ કે બોરોન તત્વ પણ ખૂબ મહત્વનું છે ને ઘણી વખત આપણે વાપરતા નથી. બોરોન 20% બજારની અંદર મળે છે. એક પંપની અંદર 15 ગ્રામ લેખે નાખીને છાંટવાનું છે. એનાથી ફૂલનું ફલિનીકરણ વધશે. તમારા ફૂલ જે છે એની અંદર તમે જોતા હશો ઘણી વખત મધમાખી ફૂલ ફલિનીકરણ કરતી હોય તો જ એની અંદર દાણો બેસે એટલે બૈઠો બેસે. તો ફલિનીકરણ વધારવામાં બોરોનનો ખૂબ મોટો રોલ છે. બૈઠા ખાલી ન રહી જાય, એની અંદર દાણો ભરાવદાર થાય. એટલા માટે જ્યારે પણ 45-50 દિવસનો સમયગાળો તલનો થાય તો 05234ની સાથે 20% બોરોન 15 ગ્રામ નાખીને છાંટવાનું છે. આ ભૂલાય નહીં. એકવાર ડોઝ મારીને જોજો. તમે વીઘામાં જ હું કહું છું અખતરો કરો, અડધા વીઘામાં જ કરો, તમને બીજા તલને આના તલનો તફાવત સ્પષ્ટપણે દેખાય. બીજું છે સલ્ફર તત્વ. આમ તો પાયાની અંદર સલ્ફર આપવાની તેલીબિયા પાકોમાં આપણે ભલામણ કરતા જ હોય. એવા ખાતર આપીએ કે જે સલ્ફરયુક્ત હોય, પણ એ સમય ગયો છે. અત્યારે તમારે જે સલ્ફર આપવાનું છે એ ખાસ કરીને 2 પ્રકારના સલ્ફર બજારની અંદર આવતા હોય, 90% અને 80%. તો લિક્વિડ ફોર્મવાળું જે સલ્ફર આવે એ પીએચ સાથે પણ તમે મિત્રો પાઈ શકો. ઉપરથી જે છાંટવાનું છે એ ફૂગનાશક તરીકે આપણે ઘણી વખત 80% WDG ફોર્મમાં આવતું હોય એ પંપની અંદર 30 ગ્રામ લેખે નાખીને પંપથી પણ છાંટીએ તો પણ એની અંદર રોગ ને અટકાવવામાં અને ખાસ કરીને આ સલ્ફર તત્વની પૂર્તિ કરવામાં પણ ખૂબ ફાયદો થશે. તેલનું પ્રમાણ વધારવામાં સલ્ફરનું ખૂબ મહત્વ છે. વજનની અંદર પણ ફાયદો થશે. તો આ ખાસ બાબતો સૂક્ષ્મ તત્વો અને મુખ્ય તત્વોની બાબત, આ 2 નંબરની મેં પહેલાં કીધું એમ પિયત વ્યવસ્થાપન, બીજું ખાતર વ્યવસ્થાપન આના માટે ખૂબ મહત્વનું. મિત્રો આ સૂક્ષ્મ તત્વોના જે ખાતરો છાંટીએ છીએ એની અંદર ખાસ કરીને ઝીંક, આયર્ન, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ તત્વો હોય છે ને જે છોડને છેલ્લે સુધી લીલો રાખે છે. એટલે ઘણી વખત રોગગ્રસ્ત નથી થતો અથવા છોડના જે કલર ચેન્જ થઈને એનો ખોરાક જે બનવો જોઈએ નથી થતો. એટલે આપણે સૂક્ષ્મ તત્વોના ખાતરો પણ મિત્રો એની અંદર વાપરતા હોય છે. બીજું ઘણી વખત ઘણા ખરાને ફૂલ ઓછા આવતા હોય, ફૂલ ખરી જતા હોય, આવી સમસ્યા આપણા પાકની અંદર થતી હોય. મેં કીધું પાણીનું નિયમન ના લીધે થતી હોય તો પાણીનું વ્યવસ્થાપન કરવાનું છે, પરંતુ ઘણી વખત તત્વોના ખામીઓને લીધે થતું હોય તો એના માટે ખાસ કરીને બજારની અંદર આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ જે નેપ્થેલિક એસિડના સ્વરૂપે બજારની અંદર મળતું હોય, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની બ્રાન્ડથી મળતું હોય, એક પંપની અંદર 4 થી 5 ml લેખે નાખી અને જો આપણે છંટકાવ કરીએ તો આનાથી ફૂલ ખરતા અટકી જશે. બીજું બૈઠાની સંખ્યા છે એને પણ વધારવામાં એવું કહેવાય છે કે 20% પણ વધારે બૈઠાની સંખ્યા પણ વધારી શકાશે. પરંતુ આ આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ NAA જે આ ગ્રોથ હોર્મોન્સ બજારની અંદર મળે છે ફૂલના ખરણ અટકાવવા માટે, એ જો વાપરશો તો અમે કીધા ફાયદા, પણ તો એનું પ્રમાણ જો વધી જતું હોય તો ઘણી વખત આડઅસર પણ થતી હોય. તો આપણે વાપરતી વખતે ખૂબ કાળજી રાખીએ. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે ને રોગ અને જીવાતો. મેં અગાઉ કીધું રોગના પ્રશ્નો, ઊભા તલ સુકાઈ જવાના પ્રશ્નો ઘણા બધા વિસ્તારની અંદર જોવા મળે છે. મિત્રો પાણી સાથે ખાસ કરીને 2 દવાઓની ફૂગનાશકની વારંવાર ભલામણ કરતો. અગાઉ મેં જૈવિક નિયંત્રકો કહી દીધા, ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ, એનો આખો વિડીયો પણ છે, જોઈ લેજો. અગાઉ મિત્રો આ સુકારાને અટકાવવા માટે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જેવા જૈવિક નિયંત્રકોની મેં વાત કરી દીધી. પરંતુ અત્યારે જ્યારે 45-50 દિવસનો પીરિયડ હોય ત્યારે ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને 2 દવાઓ ખૂબ સારી રીતે આની અંદર મિત્રો કામ કરી શકે. એવી છે કોપર ઓક્ઝીક્લોરાઇડ, જે એક પંપની અંદર 50% વેટેબલ પાવડર આવે, ખાસ કરીને પિયતની સાથે આપી શકાય. 16 ગુઠાના વીઘાની અંદર 250 થી 300 ગ્રામ આપવાની છે. બીજી છે થાયોફિનેટ મિથાઇલ, એ પણ પિયત સાથે આપી શકાય. એ પણ 1 વીઘાની અંદર 16 ગુઠાની અંદર ખાસ કરીને 250 થી 300 ગ્રામ આપી અને આ સુકારાને સારી રીતે આપણે મિત્રો અટકાવી શકીએ. તો આ બંને દવાઓમાંથી કોઈ પણ એક પિયત સાથે આપી અને આપણે સુકારાને અટકાવી શકતા હોઈએ છીએ. બીજું, ઘણી વખત ઉપરથી જે છંટકાવ કરવાની વાતો આપણે કરતા હોય, કારણ કે રોગ અને જીવાતનું બંને પ્રશ્ન હોય છે. ઘણી વખત સફેદ માખી, થ્રિપ્સના એટેક હોય, પાન વાળનારી ઈયળ હોય, તો એના માટે સિમ્પલી આપણે શરૂઆતમાં વાત કરી તેમ કે નીમ ઓઇલ, એઝાડિરેક્ટિન 1500 ppm બજારની અંદર મળતું હોય, 60 ml નાખીને છંટકાવ કરીએ. અથવા તો બીવેરિયા બાજિયાના નામની જૈવિક જંતુનાશક દવા 80 ગ્રામ નાખીને છંટકાવ કરીએ. એના સિવાય જંતુનાશક દવાઓની અંદર ખાસ કરીને અલગ અલગ પ્રકારની બજારની અંદર જંતુનાશક દવાઓ મળતી હોય, ક્લોરોપાયરીફોસ છે, એનો પણ છંટકાવ કરી શકાય. અથવા ઈયળ માટે એમામેક્ટિન બેન્ઝોએટ હું વારંવાર ભલામણ કરું છું, 5% HGના સ્વરૂપમાં મળતી હોય અથવા 1.9% ECના સ્વરૂપમાં મળતી હોય તો આ એમામેક્ટિન બેન્ઝોએટનો પણ ઉપયોગ મિત્રો એક પંપની અંદર 8 થી 10 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકાય. બીજો, આ સમયે રોગ પણ હોય એટલે કે ખૂણિયા ટપકાનો રોગ, ઘણી વખત બેક્ટેરિયલ લીફ સ્પોટ તરીકે આપણે એને ઓળખતા હોઈએ,
તો આ ખૂણિયા ટપકાના રોગ માટે ઉપરથી છંટકાવમાં પાનના ટપકા તમને જોવા મળશે. અત્યારે તલની અંદર ખાસ છે ટપકા તમે જોવો જેમ કપાસમાં જોવા મળતા એવા. તો આના માટે કોપર ઓક્ઝીક્લોરાઇડ 1 પંપની અંદર 60 ગ્રામ અને તેની સાથે સ્ટેપ્રોસાયક્લિન 2 ગ્રામ આ બંને મિક્સ કરી પંપમાં અને છંટકાવ કરવાથી પણ આ રોગનું સારું નિયંત્રણ થઈ જાય. રોગ નિયંત્રણ થાય એટલે આપણો પાક પણ તંદુરસ્તી પકડી લે. જીવાતોની મેં તમને વાત કરી, મોલોમસી હોય, થ્રીપ્સ હોય, સફેદ માખી હોય, ઈયળ હોય, તો એના માટેના દવાઓના અલગ અલગ પ્રમાણ આપણે નાખવાના છે. પરંતુ જ્યાં સફેદ માખીનો એટેક વધારે છે એના માટે એસિટમાપ્રિડ 20% SP બજારની અંદર સ્વરૂપમાં મળતી હોય 10 ગ્રામ પંપની અંદર અથવા તો થાયોમિથોક્સામ 25% WG 1 પંપની અંદર 8 થી 10 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણ મળે છે. ચોથી બાબત અગત્યની આ સમયે હોય છે નિંદામણ મુક્ત ખેતરને રાખવાનું હોય છે. હવે નિંદામણ નાશક દવાઓ ઘણા બધા પુત્રો પૂછતા હોય કે 45 દિવસે છાંટવી ન છટાય, એને હાથથી નિંદામણ કરીને નિંદામણ મુક્ત રાખો. ઘણી વખત સૂક્ષ્મ તત્વોની અગાઉ પણ વાત કરીએ એમ ફૂલ આવતા હોય તો ખાસ કરીને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આપણે પણ એની અંદર ઉપયોગ કરી શકીએ. ઘણી બધી વૃદ્ધિ ખૂબ વધી જતી હોય તો એ સમયે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરનો ઉપયોગ કરીને પણ સારામાં સારા નિયંત્રણો મેળવી શકાય. એના માટે ખાસ કરીને ક્લોરોમેટ ક્લોરાઇડ જે બજારની અંદર મળતું હોય એ 1 પંપની અંદર 20 ml લેખે નાખી અને જો છંટકાવ જેને તલની ખૂબ સારા છે, વૃદ્ધિ વિકાસ વધારે છે, એને ક્લોરોમેટ ક્લોરાઇડનો ઉપયોગ કરજો તો ખૂબ સારા નિયંત્રણ મળશે અને સારું ઉત્પાદન મળશે. તો આ જે બાબતો હતી તલના પાકની અંદર 45 થી 60 દિવસે લાગુ પડે એવી બાબતો હતી. તમને ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો 9558294828 આ નંબરમાં ફોન કરજો. સાથે મળીને ખેતી સુધારવાનો પ્રયત્ન કરશું. અને હવે આવતા સમયમાં ફરી પાછા એક ટેકનિકલ નવા વિષય સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રો આ ચેનલની અંદર અને આપણી માહિતી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો માહિતી પૂરેપૂરી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.